નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત યુઝ ઓફ પ્લાનર ગેજ ફોર ટૂલ સેટિંગ એન્ડ ટેમ્પલેટની મદદથી પ્રોફાઇલ ચેકિંગ લેસન વિશે આપ સૌને તાલીમસમ માર્ગદર્શન આપીશ. ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય. પ્લાનર મશીનના ટેબલ ઉપર જોબને યોગ્ય લેવલમાં તેમજ મજબૂતાઈથી લગાવવો જરૂરી છે. જોબ ઓપરેશન દરમિયાન વળી ન જાય તેમજ લૂઝ પણ ના થઈ જાય તે રીતે જરૂરિયાત મુજબ પેકિંગ મૂકીને લેવલિંગ કરીને યોગ્ય દબાણથી ક્લેમ્પિંગ કરવું તેમજ લેવલ ચેકિંગ કરવા માટે માર્કિંગ બ્લોકનો ઉપયોગ કરવો જરૂરી છે. પ્લાનર ગેજ. પ્લાનર ગેજને કાસ્ટિંગમાંથી બનાવવામાં આવે છે. તેના માટે ટી સ્લોટ કે વી સ્લોટ બનાવવામાં આવે છે. આકૃતિમાં પ્લાનર ગેજનો સ્કેમેટિક ડાયાગ્રામ બતાવેલ છે. તેના માટે જુદી જુદી સાઇઝ મુજબ ઈચ્છિત જગ્યાએ સેટ કરી શકાય છે. ગેજને ઊંચો સેટ કરવો હોય તો બ્લોક સાથે વધારાનો બ્લોક ગોઠવી શકાય છે. પ્લાનર ગેજમાં ટૂલનું સેટિંગ કેવી રીતે કરી શકાય? તો ક્રોસ રેલના વર્ટિકલ દિશામાં જરૂરી એડજસ્ટમેન્ટ કરીને જુદી જુદી માપના સાઇઝના જોબને મશીન પર સેટ કરી શકાય છે. આ સેટિંગ કાળજીપૂર્વક કરેલું ના હોય અને નીચે સેટિંગ કરેલું હોય તો ફિક્સચર્સ ક્રોસ રેલ સાથે અથડાય છે, જેના કારણે નુકસાન થાય છે. જો આ સેટિંગ જરૂરિયાત કરતાં વધારે ઊંચાઈએ કરવામાં આવે તો ટૂલ વધારે પડતું બહાર રાખવું પડે. તેના કારણે વાઇબ્રેશન આવે છે. પ્લાનર ગેજના ઉપયોગ દ્વારા સ્કેમેટિક ડાયાગ્રામમાંથી આપણે વર્કપીસ કેવી રીતે તેના ડાયમેન્શન કે તેને પેરેલિઝમ કેવી રીતે ચેક કરી શકાય તે બતાવેલ છે. માટે જોબ ઉપર સારું ફિનિશિંગ મેળવી શકાતું નથી, જેથી ટૂલ અને જોબની વચ્ચે 30થી 40 mm ક્લિયરન્સ રાખવું યોગ્ય ગણાય છે. ગેજના ફાયદા. ગેજના ફાયદા નીચે મુજબ છે. ઉત્પાદનમાં વધારો થાય છે.
જોબમાં ચોકસાઈ જળવાઈ રહે છે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. જોબનું ઝડપી ઇન્સ્પેક્શન કરી શકાય છે. ચેકિંગના સમયમાં ઘટાડો થાય છે. જોબ કે પાર્ટ્સનું રિજેક્શન ઓછું થાય છે. તમામ પાર્ટ્સ ઇન્ટરચેન્જેબલ બને છે. ઇન્ટરચેન્જેબલ એટલે અથવા તો ઇન્ટરચેન્જિબિલિટી એટલે શું કહ્યું કે કોઈ કંપનીએ બનાવેલ કોઈ પાર્ટ્સ અથવા તો કોઈ કંપનીએ બોલ્ટ નટ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, એક કંપની નટ બનાવે છે, જ્યારે બીજી કંપની તેમાં બનાવેલ આટા મુજબ કેવી રીતે ફિટ થઈ શકે તે ઇન્ટરચેન્જેબલ પ્રોપર્ટી દ્વારા શક્ય બને છે. ઇન્ટરચેન્જેબલ મીન્સ દરેક પાર્ટ્સ એકબીજામાં ફિટ થઈ જવો. પ્રિસિઝન મેજરિંગ ટૂલ્સનો ઓછો ઉપયોગ થતો હોવાથી આ કિંમતી સાધનોનો ઘસારો ઓછો થાય છે. અનસ્કિલ કારીગરો ગેજનો ઉપયોગ કરી શકે છે. જોબ જરૂરી ટોલરન્સમાં બને છે. ગેજનું મટીરિયલ. ગેજ સામાન્ય રીતે એલો સ્ટીલમાંથી અથવા ટૂલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની ચેકિંગ સપાટી હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરેલી હોવાથી ઘસારો પડતો નથી. આ આકૃતિમાં એટલે કે આ ડ્રોઈંગમાંથી પ્લાનર ગેજ દ્વારા વર્નિયર કેલિપરનો ઉપયોગ કરી કેવી રીતે આપણે તેને પેરેલિઝમ દ્વારા વર્કપીસને કેવી રીતે ગોઠવી શકીએ તે બતાવેલ છે. ગેજના પ્રકાર. ગેજના પ્રકાર નીચે મુજબ છે. ફર્સ્ટ, વર્કશોપ ગેજ. સેકન્ડ, ઇન્સ્પેક્શન ગેજ. થર્ડ, માસ્ટર ગેજ. વર્કશોપ ગેજ તો વર્કશોપમાં જોબ કે પાર્ટ્સના ઉત્પાદન વખતે કારીગર વડે જોબને વારંવાર ચેક કરવા માટે આ ગેજનો ઉપયોગ થાય છે. તેમાં 0.0125 મિલીમીટર એટલે કે 0.0005 ઇંચ જેટલી ચોકસાઈ મળે છે. બીજા ગેજની સરખામણીમાં ઓછી એક્યુરેસી ધરાવે છે. સેકન્ડ, ઇન્સ્પેક્શન ગેજ. વર્કશોપમાંથી ઉત્પન્ન થયેલા જોબના અમુક ભાગોના ઇન્સ્પેક્શન માટે આ ગેજનો ઉપયોગ થાય છે. ઇન્સ્પેક્શન વિભાગમાં કુશળ કારીગરો દ્વારા આ ગેજનો ઉપયોગ થાય છે. તેમાં
0.000 75 મિલીમીટર કે 0.403 ઇંચ જેટલી એક્યુરેસી મળે છે. વર્કશોપ ગેજને ચેક કરવા માટે પણ ઇન્સ્પેક્શન ગેજનો ઉપયોગ થાય છે. થર્ડ, માસ્ટર ગેજ. ઇન્સ્પેક્શન ગેજને ચેક કરવા માટે માસ્ટર ગેજનો ઉપયોગ થાય છે. તે ખૂબ જ વધારે એક્યુરેસી ધરાવે છે. આ ગેજને કંટ્રોલ ગેજ પણ કહેવામાં આવે છે. તેને 68 ફેરનહીટ તાપમાન ધરાવતા એરકુલ્ડ રૂમમાં રાખવામાં આવે છે. તેની ચોકસાઈ 0.4025 મિલીમીટર જેટલી હોય છે. ક્લાસિફિકેશન ઓફ ગેજ એટલે કે ગેજનું વર્ગીકરણ. ગેજનું વર્ગીકરણ નીચે મુજબ થાય છે. ફર્સ્ટ, સ્ટાન્ડર્ડ ગેજ. સેકન્ડ, નોન સ્ટાન્ડર્ડ ગેજ. થર્ડ, લિમિટ ગેજ. ફર્સ્ટ, સ્ટાન્ડર્ડ ગેજ. BSI દ્વારા માન્યતા મેળવેલા ગેજ બજારમાં સ્ટાન્ડર્ડ સાઇઝમાં મળે છે. આ પ્રકારના ગેજને સ્ટાન્ડર્ડ ગેજ કહેવામાં આવે છે. દાખલા તરીકે ફિલર ગેજ, સ્ક્રૂ પીચ ગેજ, રેડિયસ ગેજ, ડ્રિલ ગેજ વગેરે. આ પ્રકારના ગેજમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. સેકન્ડ, નોન સ્ટાન્ડર્ડ ગેજ. આ પ્રકારના ગેજનો કોઈ ચોક્કસ માપ સાઇઝ હોતું નથી. પ્રોડક્શન દરમિયાન જોબ કે પાર્ટ્સ માટે અલગ અલગ આકાર અને સાઇઝમાં ગેજ તૈયાર કરવામાં આવે છે. ઘણા જોબના થ્રેડ કોઈ સ્ટાન્ડર્ડ માપના હોતા નથી. તેની પીચ ચેક કરવા મેન્યુફેક્ચરર પોતાની જરૂરિયાત મુજબનો પીચવાળો સ્ક્રૂ પીચ ગેજ બનાવે છે. આ પ્રકારના ગેજની નોન સ્ટાન્ડર્ડ ગેજ કહેવામાં આવે છે. આ પ્રકારના ગેજ બજારમાં મળતા નથી. થર્ડ, લિમિટ ગેજ. કોઈ પણ જોબ કે પાર્ટ્સનું ઝડપી ચેકિંગ કરવા માટે સૌથી સરળ અને સસ્તી પદ્ધતિ લિમિટ ગેજ છે. નોન સ્ટાન્ડર્ડ ગેજ જોબના અમુક ભાગના આકાર યોગ્ય છે કે નથી તે ચેક કરે છે. પ્લગ ગેજ, રિંગ ગેજ, સ્નેપ ગેજ વગેરે જોબ
જરૂરી લિમિટમાં બને છે કે નહીં તે ચેક કરી શકે છે. લિમિટ ગેજથી જોબની માપ સાઇઝ માપી શકાતી નથી. આમ જોબ કે પાર્ટ ચોક્કસ મર્યાદામાં બને છે કે નહીં તે ચેક કરવા માટે લિમિટ ગેજનો ઉપયોગ થાય છે. લિમિટ ગેજમાં બે લિમિટ જેવી કે પોઝિટિવ લિમિટ અને નેગેટિવ લિમિટ એમ બે લિમિટ આપવામાં આવે છે. લિમિટ ગેજ નોન સ્ટાન્ડર્ડ ગેજનો પ્રકાર છે. ટેમ્પલેટ જોબના એક સાથે એક કરતાં વધારે ભાગોના માર્કિંગ અને ચેકિંગ માટે વપરાતા ડિવાઇસને ટેમ્પલેટ કહે છે. અનિયમિત કે અઘરા જોબના માર્કિંગ માટે ટેમ્પલેટનો ઉપયોગ કરવામાં આવે છે. ટેમ્પલેટના ઉપયોગથી સમય બગડતો નથી. ટેમ્પલેટને ધાતુની પાતળી શીટમાંથી બનાવવામાં આવે છે. રેડિયસ કે ફિલેટ તેમજ અનિયમિત આકાર ચેક કરવા માટે ટેમ્પલેટ બનાવવામાં આવે છે. ટેમ્પલેટ ઝડપી માર્કિંગ અને ચેકિંગ માટે ઉપયોગમાં લેવાય છે. તે કિંમતમાં સસ્તા છે. સેટિંગ બ્લોક મશીનિંગ ક્રિયા શરૂ કરતા પહેલા કટરના સંદર્ભમાં ફિક્સચર અને જોબને યોગ્ય સ્થિતિમાં લાવવા માટે સેટિંગ બ્લોકનો ઉપયોગ થાય છે. કટરની ફિક્સચર સાથે યોગ્ય સ્થિતિ મેળવવા માટે કટર અને બ્લોકના સેટિંગ ફેસ વચ્ચે ફિલર ગેજ રાખી ચેકિંગ કરવામાં આવે છે. બેઝ પ્લેટ મિલિંગ ફિક્સચર્સના તળિયામાં એક ટેનન આપવામાં આવે છે તો તેનાથી ફિક્સચરનું મશીન ટેબલ સાથે ટી ખાંચાઓમાં વ્યવસ્થિત લોકેશન મેળવી શકાય છે. ફિક્સચરને મશીન ટેબલ સાથે મજબૂતાઈથી ફિટ કરવામાં 2 અથવા 4 હોલ્ડ ડાઉન સ્લોટ બનાવેલા હોય છે. આજે યુઝ ઓફ પ્લાનર ગેજ. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્લાનર ગેજ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો પ્લાનર ગેજ એ કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. પ્લાનર ગેજનો ઉપયોગ ક્યાં થાય છે? તો વી કે ટી સ્લોટ પાડવા માટે પ્લાનર ગેજનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે આ લેસનમાંથી જુદા જુદા પ્રકારના ગેજ, લિમિટ ગેજ
પ્લગ ગેજ, રિંગ ગેજ વગેરેનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરી શકીએ આપણે. અને ટેમ્પલેટ. ટેમ્પલેટ એટલે શું? માર્કિંગ કે ચેકિંગ કરવા માટે ઉપયોગમાં આવતી ડિવાઇસને ટેમ્પલેટ કહી શકાય છે. આજે આપણે આ લેસનમાંથી જે માહિતી મેળવી અને આપે મને સૌએ સાંભળ્યો એ બદલ આભાર.